નમસ્કાર. વડોદરામાંથી એક એવી અનોખી અને પ્રેરણાદાયી સંશોધનની કહાની સામે આવી છે જે ભવિષ્યમાં ભારતને અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી ઓળખ અપાવી શકે છે. વડોદરાના સંશોધક મિથિલેશ પટેલ અને તેમના પુત્ર, ભારતના સૌથી યુવા રોકેટ પેટન્ટ ધારક માસ્ટર વ્રજ પટેલ મળીને રક્ષોઘ્ન નામનો એઆઈ આધારિત સ્વદેશી સેટેલાઇટ વિકસાવી રહ્યા છે. આ સેટેલાઇટનો મુખ્ય હેતુ ભવિષ્યમાં પૃથ્વીને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો, સ્પેસ ડિબ્રીઝ અને અન્ય અવકાશીય જોખમોથી સુરક્ષા આપવા માટેની ટેકનોલોજી વિકસાવવાનો છે. ટીમના જણાવ્યા અનુસાર સેટેલાઇટ એઆઈ પાવર્ડ ઓટોનોમસ અને કમાન્ડ કંટ્રોલ બંને મોડમાં કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. હાલ તેનું પ્રૂફ ઓફ કોન્સેપ્ટ વર્ઝન એ તૈયાર થઈ ચૂક્યું છે અને ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય પેટન્ટ માટે અરજી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને એસએસઆઈપી હેઠળ ડોક્ટર કૃષ્ણા પલ્લવી ગ્લોબલ યુનિવર્સિટીનો સહયોગ મળ્યો છે. આગામી 29 અને 30 જૂને જીએસએફસી યુનિવર્સિટી ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સ્ટાર્ટઅપ ઇવેન્ટમાં રક્ષોઘ્નનું લાઈવ પ્રદર્શન પણ કરવામાં આવશે. પિતા પુત્રની આ સંશોધક જોડી હવે સ્પેસ અને આઈએસરોના માર્ગદર્શન હેઠળ આ ટેકનોલોજીને ભવિષ્યમાં સ્પેસ ટેસ્ટિંગ સુધી લઈ જવા માટે પ્રયત્નશીલ છે. ભારતના મેક ઇન ઇન્ડિયા વિઝનને નવી દિશા આપતો રક્ષોઘ્ન પ્રોજેક્ટ ભવિષ્યમાં માનવજાત અને પૃથ્વીની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.